છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે પેપર ધોરણ 10નું ગુજરાતી, બરાબર। તો બોર્ડ એક્ઝામ આપવા પહેલાં આ પેપર ચોક્કસ જોજો, જેથી કરીને તમને સરળ પડે। અને આપણી એક વોટ્સઅપ પર ચેનલ પણ છે, જેમાં તમને બધા જ પેપરનું સોલ્યુશન મળી જશે। તો એનું પણ ડિસ્ક્રિપ્શન આ વિડીયોમાં આપેલું છે, અને આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરો, એ લોકોને પણ પરીક્ષાની તૈયારી માટે સરળ રહે। ઓકે મિત્રો, તો આપણે જોઈએ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાનું છે। ઓકે મિત્રો, તો આપણે જોઈએ કે આમાં સવાલ આપેલ છે, હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું। તો એનું પાત્ર કયા પાત્રનું છે? તો વિનુ કાકાનું છે, બરાબર। બોડીને ટા વળી કાહકી કેવી? ઓકે, તો આમાં આવશે જીવલો, બરાબર। આપણી બબલીની જ પગલી જાણે, એટલે એમાં આવશે ડુંગરની પત્ની। બાપ ઢેલ તે આજ જીવતરાના દાન દીધા છે, તો અંબા પટેલ। ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે ભૂલી ગયા પછી કૃતિ, બરાબર। તો ત્રીજો પુરુષ મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે। પછી અહીંયા આપણે જોઈએ છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી તો શું આવશે? એ નિર્દોષ હાસ્ય છે। નેક્સ્ટ આપણે જોઈએ વટ પત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર કયું છે? તો ભુવનમોહનનું હાસ્ય છે। ડાંગવાનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે કોને? તો રાજેન્દ્ર શુક્લને યાદ કરે છે। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? તો હોસ્પિટલમાં રહેલા દર્દીઓ માટે ઘણા ખાખરા। ઓકે મિત્રો, તો હું તમને આ આન્સર લખીને બતાવું। ઓકે, તે પ્રમાણે પ્રશ્ન નંબર 9, 10, 11, 12, 13, 14, 15, 16। ઓકે, આ 9 હું તમને બધું જ આન્સર બતાવું। 9, 10, પછી 11, 12, 13, 14, 15 અને 16। ઓકે, આપણે જોઈએ જવાબ જોઈએ। ઓકે મિત્રો, તો પ્રશ્ન નંબર 9મો સવાલનો જવાબ આપેલો છે હોસ્પિટલમાં રહેલા દર્દીઓ માટે ઘણા ખરા ખાટલા ખાલી જ પડી રહે છે, તો તેનાથી હોસ્પિટલની શોભામાં વધારો થઈ શકાય। પ્રશ્ન નંબર 10નો જવાબ હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી સાહસ અને હિંમત પ્રગટ થાય છે। ઓકે, પ્રશ્ન નંબર 11 તમે જોઈ શકો છો, તમે વાંચી શકો છો પ્રશ્ન નંબર 11 અને 12। ઓકે, આપણે જોઈએ પ્રશ્ન નંબર 13। ઓકે, ભગવદ્ ગીતા વિશે ગાંધીજી કહે છે, મારા અભિપ્રાય પ્રમાણે ગીતા સમજવા માટે ઘણું સરળ પુસ્તક એ કેટલાક મૂળભૂત કોયડા રજૂ કરે છે કે જેના ઉકેલ નિસંદેહ સહજ અઘરા છે, પરંતુ ગીતાનું સામાન્ય વલણ મારા મત પ્રમાણે દીવા જેવું સ્પષ્ટ છે। એમાં ફિલસૂફી અને ભક્તિ બંને ભરેલા છે। એની અસર સાર્વત્રિક છે અને ભાષા ન માની શકાય એટલી સરળ છે। ઓકે, હવે આ પ્રશ્ન નંબર 14નો જવાબ, બરાબર। પેરેગ્રાફ નંબર 1, જો તમને જરાક ફાસ્ટ લાગે તો એને પોઝ કરીને પણ જોઈ શકો। આ પેરેગ્રાફ નંબર 2। પ્રશ્ન નંબર 15નો જવાબ પણ અહીંયા બે ફકરામાં જાય છે। તો માનવીની ભવાઈ એ ફકરા નંબર 1 અને ફકરા નંબર 2, આનો ફકરા નંબર 3 પણ છે। ઓકે, આ પ્રશ્ન નંબર 16 આંબા પટેલ તેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી ઘરે આવવું પડ્યા। તો આ પ્રમાણે પ્રશ્ન નંબર 16। હવે આપણે વિભાગ બી તરફ જઈએ। વિભાગ બી, ઓકે મિત્રો, તો વિભાગ બી તરફ જોઈએ। અહીંયા આપણે જોડકા જોડવાનું છે સાહિત્યકાર અને સાહિત્ય કૃતિ। ઓકે, તો આપણે જોઈ લઈએ કે વિનોદ જોશી એ કઈ સાહિત્ય કૃતિ? હું એવો ગુજરાતી, બરાબર। બી જોઈએ રાજીવ
ઓકે, રાવજી પટેલ એટલે એક બપોરે, બરાબર. નેક્સ્ટ જોઈએ જયંત પાઠક એટલે વતનથી વિદાય થતા, બરાબર. અને ગંગા સતી એટલે સિલવંત સાધુને. ઓકે મિત્રો, નેક્સ્ટ જોઈએ ગંગા સતી એ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા. ગંગા સતી કોને? તો પાનબાઈને. મોરલીના આભમાં શ્યામના નામનો એ મયંક ઉગે છે. નેક્સ્ટ કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર, બરાબર, એટલે ચાંદલિયો કાવ્યમાં છે. 24 વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો શું? તો તલસાટ અનુભવે છે. નેક્સ્ટ જોઈએ અહીંયા એક વાક્યમાં ઉત્તર આપવાનું છે. ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથ આપે છે? તો કફન સુધી સાથ આપે છે મિત્રો. ક્યાં સુધી? કફન સુધી સાથ આપે છે. કવિની દ્રષ્ટિએ ભાડવાળો મુંગટ એટલે શું? કવિની દ્રષ્ટિએ ભાડવાળો મુંગટ એટલે જવાબદારીનો મુંગટ. કયો? જવાબદારીવાળો મુંગટ. ઓકે, આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. આ 27, 28 અને 29. ઓકે, બધા જ સવાલના જવાબ હું તમને પરફેક્ટ રીતે લખીને બતાવું છું. પ્રશ્ન નંબર 32 સુધી મિત્રો. પ્રશ્ન નંબર 30, 31, 32. ચાલો તો આપણે જવાબ જોઈએ કે પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો આપણે જોઈ લઈએ. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંય છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 28ના પણ તમે સવાલનો જવાબ જોઈ શકો છો. પ્રશ્ન નંબર 29. પછી પ્રશ્ન નંબર 30માં આપણે જોઈએ વૈષ્ણવજન તો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર. વિષ્ણુ ભક્ત નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના બરાબર અર્થને વિશાળ જીવન સંદર્ભ સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો છે. ઓકે, તો આખું તમે આ પ્રમાણે વાંચી શકો. ઓકે, પ્રશ્ન નંબર 30. એના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 31. ઓકે, પ્રશ્ન નંબર 31 પછી પ્રશ્ન નંબર 32 પણ તમે જોઈ શકો છો, બરાબર ને. ઓકે, બોલીએ ના કાંઈ. ઓકે, હવે આપણે જોઈશું વિભાગ સી તરફ. ઓકે, સી સૌથી સરળ હોય છે અને માર્ક્સ પણ તમારા વધારેમાં વધારે આવી શકે છે. તો આમાં તમે સંપૂર્ણપણે સમજી લેજો કે સાચી જોડણી, તો કીડિયારુની સાચી જોડણી એક રસોઈ આવશે અને પછી એક દીર્ઘઈ આવશે, તો આ ઓપ્શન ત્રીજા નંબરનું સાચું હશે. સન્નિધિ, તો આમાં બંને જ રસોઈ આવશે. ઓકે, આ પ્રમાણે સન્નિધિ, બરાબર. તો ગુજરાતી ગ્રામરમાં તમારે જરાક મહેનત કરવી પડશે. ચાતુર્માસ, તો એનો જવાબ આવશે ચાતુ વત્તા માસ. આ જે રેફ છે એનો આ 2 ટપકું થઈ જાય છે. નેક્સ્ટ તેજપુંજ એટલે તત્પુરુષ સમાસ, બરાબર. શબ્દોનો આપણે અર્થભેદ જોવાનો. સૂર એટલે નાદ અને આ સૂર એટલે દેવ. ઓકે, પછી આમાં આપણે શું જોવાનું છે કે કયો અલંકારનો પ્રયાગ આપણે જોવાનું છે કે ભવાર્ધ બનીને એ તો નજર પછી એ ધૂળ ઉપર પીછે. તો આમાં આવે છે આપણને ખબર છે કે રૂપક અલંકાર છે. સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. સુરક્ષિત શબ્દમાં તો પૂર્વ પ્રત્યય. કયો? પૂર્વ પ્રત્યય. નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દ શોધીને લખો. તો ઓઠ એટલે આવશે સહારો. સાંજ
એટલે આવશે સંધ્યા. કંચન તો દ્રવ્યવાચક, બરાબર ને? કંચન એટલે સોનું, એટલે દ્રવ્યવાચક સંજ્ઞા. ઓકે. પછી 41માં આપણે જોઈએ, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ. ડાવ પેચ રમવા એટલે યુક્તિ પ્રયુક્તિ કરવી. શું આવશે? યુક્તિ પ્રયુક્તિ કરવી, બરાબર ને? નેક્સ્ટ, નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની એટલે જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાય. ઓકે, એ પ્રમાણે આવશે. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબને ઓઢાવવાનું લુગડું, આપણને ખબર છે, કફન. પછી શ્યામનો વિરોધી એટલે શ્વેત આવશે, બરાબર. નેક્સ્ટ, નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. આ પ્રમાણે આવશે. તો આવશે જશોદા મૈયાએ કૃષ્ણ કંવરને શણગાર્યા. જશોદા મૈયા અહીંયા લખવાનું એ કૃષ્ણ કંવરને શણગાર્યા, બરાબર. હવે ખોંભણ એટલે શું થાય મિત્રો? ગુફા, બરાબર. પછી તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો. તો થોડા જે છે ને એ છે અનિશ્ચયવાચક. નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે. તો થોડા એટલે અનિશ્ચયવાચક વિશેષણ. 48માં આપણે જોઈએ, વાક્યમાંથી ક્રિયા વિશેષણ. તે ઘર કદી ન જઈએ. કદી એટલે સમયવાચક. બરાબર. હવે સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો. તો સ, પછી અ, પછી ન, પછી દ, પછી અ, પછી ર, પછી ય, પછી અ. સૌંદર્ય, બરાબર ને? પછી અહીંયા છે પ્રેરક વાક્યમાં. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાયનું છે ગવડાવીએ. શું થશે? ગવડાવીએ. 51માં નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખવાનો છે. તો બરાબર ને? આપણે જોઈએ, ભણતા પંડિત નીપજે, લખતા લોહીએ થાય. 4 તો આમાં શું આવશે? દોહરો છંદ, બરાબર. નેક્સ્ટ, યમન સભ લગા એટલે શીખણી. 17 અક્ષરનું છે શીખણી. જે માતાર નસલ લગા, બા નસલ લગા એટલે શીખણીની છંદ. ઓકે. હવે વિભાગ બી છે તે પ્રમાણે આપણે જોઈ લઈએ. વિભાગ ડીના જે પ્રશ્ન છે, નીચે આપેલી પંક્તિના આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરવાનો છે, બરાબર. પછી અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી તારાજી. અતિવૃષ્ટિના કારણે. પછી આપેલા ગદ્યખંડના આશરે 3જા ભાગમાં સંક્ષેપી લેખન. માતૃભાષા મહત્વ, નારી તો નારાયણી. આનો આપણે આન્સર જોઈ લઈશું, બરાબર. વિભાગ ડીનો. ઓકે, જોઈએ.